આઝાદ ક્લબ કેશોદ દ્વારા અક્ષયગઢ માઉન્ટેન એડવેન્ચર પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરણ 2 થી 8 સુધીના 230 જેટલા બાળકોએ પર્વતારોહણમાં ભાગ લીધો હતો। આજે ક્યાંક ભાગદોડ તો ક્યાંક બેઠાડું જીવનશૈલી ખૂબ સહેલી બની ગઈ છે અને મોબાઈલ ટીવીના અતિરેકથી બાળકો રમતગમત અને શારીરિક કસરતથી બિલકુલ વિમુખ થતા જાય છે। તેથી બાળકોને ફરી રમતગમત, કસરતો અને પ્રકૃતિ સાથે જોડવા અને તેમની શારીરિક તથા માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઝાદ ક્લબ કેશોદ દ્વારા માઉન્ટ એડવેન્ચર ચેલેન્જ અંતર્ગત પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા રાણીપરા ત્રાંગણસા પીરની ટેકરીએ યોજાઈ હતી, જેમાં કેશોદના ઉત્સાહી બાળકોનો અદ્ભુત પ્રતિસાદ જોવા મળ્યો હતો। પ્રથમ દિવસે જ અંદાજે 250 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન નોંધાયું હતું, જેમાંથી 230 જેટલા બાળકો 14 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારથી જ પર્વતની તળેટીએ સમય પહેલા ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં આઝાદ ક્લબના પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાએ શાબ્દિક સ્વાગત કર્યા બાદ મુખ્ય મહેમાન તરીકે સ્વામિનારાયણ મંદિર અક્ષયગઢના સંતો વિજ્ઞાનદાસજી સ્વામી તથા જનકલ્યાણદાસજી સ્વામી, આઝાદ ક્લબના ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક, દિનેશભાઈ કાનાબાર, પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ગજેરા તેમજ રોટરી ક્લબ પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, રાણીપરા સરપંચ પ્રતિનિધિ હેમંતભાઈ મૈડા સહિત નગરના મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પ્રાથમિક સૂચનાઓ બાદ બાળકોને ક્રમબદ્ધ રીતે પર્વત ચડાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ધોરણ 2 થી 8 સુધીના બાળકોને તેમની જન્મ તારીખ અનુસાર વય જૂથમાં કુલ 9 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા। દરેક ગ્રુપના પ્રથમ વિજેતાને તેમજ ધોરણ 2 થી 5 અને 6 થી 8ના ભાઈઓ બહેનોને અલગ અલગ 4 વિભાગમાં વિભાજિત કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને શિલ્ડ તથા ટી શર્ટ હમીરસિંહ વાડા તરફથી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત દરેક ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન રૂપે બોલપેન આપવામાં આવી હતી। હું ધોરણ 3માં અભ્યાસ કરું છું। ક્લબ દ્વારા આયોજન પર્વત આરોહણ સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો અને બહુ મજા આવી। જેમ ઉપર ચડી રહ્યા છો તો પણ થાકી બી રહ્યા હતા અને બહુ જ મજા આવી। આગળ જઈએ પણ આગળ જતા થાકી બી બહુ રહ્યા હતા, પગ બી બહુ દુખતા હતા, પણ ધીરે ધીરે કરતા ચડી ગયા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો માટે નાસ્તો અને બિસ્કિટની વ્યવસ્થા જલારામ મંદિર તથા મોહનભાઈ કનેરિયા દ્વારા કરવામાં આવી હતી। ઇનામ વિતરણ કાર્યક્રમ ટ્રસ્ટીઓ, મહેમાનો તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોના હસ્તે યોજાયો હતો। આ પ્રસંગે ડોક્ટર હમીરસિંહ વાડાએ રમતગમતના મહત્વ વિશે તથા ડોક્ટર સ્નેહલ તન્નાએ બાળકોને નિયમિત કસરત કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા હર્ષદભાઈ લશ્કરી, જીતેન્દ્ર પટેલ, દિનેશભાઈ રાજા તેમજ ક્લબના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ। આઝાદ ક્લબ એ રમતગમત સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતી એક સંસ્થા છે, જે રમતગમતના માધ્યમથી અનેક યુવાનોના પોતાના સપનાઓને સાકાર કરવા માટે મદદરૂપ થાય છે। આજે રમતગમતની પ્રવૃત્તિ અંતર્ગત આઝાદ ક્લબ દ્વારા માઉન્ટ એડવેન્ચર ચેલેન્જના ભાગરૂપે પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમના માધ્યમથી બાળકોને ઘરની બહાર લાવી મોબાઈલ અને ટીવીથી દૂર એક રમતના માધ્યમથી પોતાની શારીરિક ક્ષમતા કેળવે એટલા માટે રમતગમતના ભાગરૂપે આ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। આ સ્પર્ધામાં કેશોદના 230 જેટલા બાળકોએ હોશભેર ભાગ લીધો હતો અને તમામ સ્પર્ધકો સવારે વહેલા આવી અને પ્રેક્ટિસ કરતા હતા અને આ સ્પર્ધામાં અમારા આઝાદ ક્લબની ટીમ તેમજ અનેકવિધ સેવાકીય સંસ્થાઓના નેતાઓ, વડીલો તથા વાલીઓએ ખૂબ સરસ સહકાર આપ્યો છે। અમને નાસ્તા માટે જલારામ મંદિર તથા અનેકવિધ પહેલાં દાતાઓ દ્વારા આર્થિક યોગદાન પણ મળેલું હતું। આ સંસ્થામાં જેમણે પણ સહયોગ આપ્યો છે એ તમામ સહયોગોનો ખૂબ ખૂબ આભાર તથા જેમણે ભાગ લીધો છે એ તમામ બાળકો તથા વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ જ રીતે બાળકોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં હોશભેર ભાગ લે અને આઝાદ ક્લબની પ્રવૃત્તિઓને સહયોગ આપે એવી અપેક્ષા સાથે સૌનો ફરીથી આભાર, ધન્યવાદ।